આજે સવારે ભુજની સેક્ટરી ચોકડી પાસે એસટી બસમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। ઉતારુઓમાં ભય અને ગભરાટની લાગણી જોવા મળી હતી। જોકે સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોએ જે હાથવગું સાધનથી આગને ઓલવી નાખવા માટે પ્રયાસો જારી કર્યા હતા। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાના બનાવો હવે રોજિંદા બની ગયા છે। 2 દિવસ પહેલાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં પણ રાપરના કાનમેર પાસે ભયાનક આગ લાગી હતી। સદનસીબે કોઈ હાદસા થયો નથી। દરમિયાનમાં આજે સવારે ભુજના સેક્ટરી ચોકડી પાસે પણ અચાનક એસટી બસમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। થોડો સમય માટે ઉતારુમાં ગભરાટ અને ભયની લાગણી જોવા મળી હતી। જોકે લોકો સલામત રીતે બસની નીચે ઉતરી ગયા હતા અને સ્થાનિક લોકોએ જે હાથવગું સાધન આવે તે સાધનથી આગ ઓલાવવા માટે કાર્યરત થયા હતા। પરંતુ સવાલ એ છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ડ્રાઈવર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ભુજના સેક્ટરી પાસે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો।